સુરેન્દ્રનગર કોર્પોરેશન ચૂંટણી માટે ભાજપ ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। ઢોલ નગારા સાથે ખુલ્લી જીપમાં ઉમેદવારોની એન્ટ્રી જોવા મળી। કલેક્ટર કચેરી ખાતે સમર્થકોના ટોળા પણ ઉમટી પડ્યા। છેલ્લા દિવસે ઉત્સાહ સાથે ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા। 13 વોર્ડમાં ભાજપે કુલ 52 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે। સુરેન્દ્રનગર ને સૌ પ્રથમવાર મહાનગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન મળેલું છે। તમે જે આ ઉત્સાહ જોઈ રહ્યો છો એ મને લાગે છે કે એનું પણ એક જબરજસ્ત લોકોની અંદર ઉત્સાહ છે। ભારતીય જનતા પાર્ટીએ એના તમામ ઉમેદવારોને આજે ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ પર બોલાયા છે। મોટી સંખ્યામાં કાર્યકરોની સાથે સમર્થકોની સાથે આપણા ઉમેદવારો અહીંયા ફોર્મ ભરવા માટે આવ્યા છે। એક બહુ મહત્વની વાત એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે સુરેન્દ્રનગરને મળવાનું છે ત્યારે એની જે વિકાસની પાંખો છે એ વધારે ખીલશે। વિકાસ મોટા પાયા ઉપર થશે કારણ કે રાજ્ય સરકારની ઘણી મોટી મદદ મ્યુનિસિપલ કોર્પોરેશનોને મળતી હોય છે।